બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરાતા ઝાલાવાડ પંથકના ખેડૂતો આકરા પાણીએ। આ વિરોધ, હલ્લાબોલ, આક્રોશ સુરેન્દ્રનગરના ખેડૂતોનો છે। આ વિરોધનું કારણ છે કેનાલનું પાણી। સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી મોરબી બ્રાન્ચ કેનાલમાં તંત્ર દ્વારા પિયત માટેનું પાણી બંધ કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા। મોરબી બ્રાન્ચ કેનાલ હેઠળ વઢવાણ, ધાંગધ્રા અને હળવદના 109 જેટલા ગામોને પિયત માટે પાણી પૂરું પાડવામાં આવે છે। સમારકામ બાદ કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોએ પિયત માટે પાણી મળવાની આશાએ હજારો હેક્ટર જમીનના મગફળી સહિતના પાકનું વાવેતર કરી દીધું છે। કેનાલમાં અંદાજે 10 દિવસ સુધી પાણી આપ્યા બાદ અચાનક જ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોના પાક પર ખતરો ઊભો થયો છે। મોંઘા ભાવનું બિયારણ બગડી જવાનો ડર છે, જેથી રોષે ભરાયેલા ખેડૂતો સુરેન્દ્રનગર દોડી આવ્યા અને ધોળીધજા ડેમ ખાતે હાજર નર્મદા કેનાલના અધિકારીઓનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી, પરંતુ નર્મદા વિભાગના અધિકારીઓ અન્ય અધિકારીઓ પર ખો આપી દીધી હતી। ખેડૂતો સાથે તોછડું વર્તન કરવામાં આવ્યું હતું। હાલ તો તંત્રના બાપે ખેડૂતોની માથે સંકટના વાદળો ઘેરાયેલા છે। તલોદમાં બાજરીની હરાજી અડધા ભાવે કરાતા ખેડૂતો વિફરી ગયા। પહેલા મચાવ્યો હોબાળો અને પછી ટ્રેક્ટર આડા મૂકી હરાજી રોકાવી। કંઈક આ રીતે વેપારીઓની મનમાનીનો તલોદના ખેડૂતોએ વિરોધ કર્યો। વરસાદી વાતાવરણ વચ્ચે ખેડૂતો મોટી સંખ્યામાં પોતે તૈયાર કરેલો મહામૂલો બાજરો લઈને તલોદ માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા હતા। બાજરીની બમ્પર આવક થઈ હતી, ખેડૂતોને સારા ભાવ મળશે તેવી આશા હતી, પરંતુ વેપારીઓએ ખેડૂતોને લૂંટી લેવાનો પ્લાન ઘડ્યો હતો। 400 રૂપિયા મણની બદલે 200 રૂપિયા મણે હરાજી શરૂ કરતા ખેડૂતો લાલઘૂમ થઈ ગયા। વેપારીઓની મનમાની સામે ખેડૂતોએ હોબાળો મચાવ્યો। માર્કેટયાર્ડમાંથી લીધું હતું બાજરીની હરાજી રોકાવી હતી। માર્કેટયાર્ડના ગેટની આગળ ટ્રેક્ટર આડા મૂકી હલ્લાબોલ કર્યો હતો। ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરતા તંત્રને પરસેવો છૂટી ગયો હતો। વેપારીઓનો દાવો છે કે વરસાદના કારણે બાજરીનો ભાવ ઘટાડ્યો હતો। ચોમાસું માથે છે એ પહેલા જ વડોદરામાં છવાયું ખાડા રાજ। રાજ્યમાં ચોમાસાનો માહોલ જામ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ હજુ કુંભકર્ણની નિંદ્રામાં છે। પ્રી મોન્સૂન કામગીરીના તો કોઈ ઠેકાણા નથી, ઉપરથી આખા શહેરને ખોદી રાખ્યું છે। મહાનગરપાલિકા દ્વારા ઠેર ઠેર ખાડા ખોદવામાં આવતા વડોદરામાં ખાડા રાજ છવાયું। સમા વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈ અયપ્પા ગ્રાઉન્ડ સુધી વરસાદી ગટર નાખવાની કામગીરી ઘણા લાંબા સમયથી ચાલી રહી છે। મંથર ગતિએ ચાલતી આ કામગીરીના કારણે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે। કોન્ટ્રાક્ટરની આળસના કારણે ચોમાસા પહેલા કામ પૂરું નહીં થાય તેમ લાગતું નથી। વરસાદી ગટર પ્રોજેક્ટના અધિકારીઓની લાલિયાવાડીના કારણે કોન્ટ્રાક્ટર બેફામ બન્યા છે અને છેલ્લા 10 દિવસથી કામ બંધ કરી દીધું છે। સ્થાનિક કોર્પોરેટર પણ લોકોની વેદના સમજતા નથી। વળી કેટલાક સ્થળોએ તો વરસાદમાં રસ્તા પર જ ભૂવા પણ પડવાના શરૂ થઈ ગયા છે। ત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની લાપરવાહીના કારણે છેવટે નાગરિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ધોરાજીના રોડ પર ગંદકીનું રાજ, જનતા થઈ ગઈ ત્રસ્ત। ચોમાસું હવે દસ્તક આપી રહ્યું છે। રાજ્યની પાલિકાઓ ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરે છે, પરંતુ રાજકોટની ધોરાજી પાલિકા તંત્ર જાણે કે હજુ ઊંઘમાં જ હોય એમ લાગી રહ્યું છે। આ દ્રશ્યો જોઈ લો, આ ગટરો, વોકળાના દ્રશ્યો જોઈ લો। આ દ્રશ્યો જોઈને તમને લાગશે કે ચોમાસામાં અહીં શું સ્થિતિ ઉદ્ભવી શકે છે। જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છે। ગટરો કચરાથી ખદબદી રહી છે। ગટરો અને વોકળાની કોઈ જ સાફ સફાઈ કરવામાં આવી નથી। જો ચોમાસામાં ધોધમાર વરસાદ પડે તો આખું ધોરાજી કાદવ કાદવ થઈ જાય છે। તંત્રની નિષ્ઠુર કામગીરીથી ધોરાજીની જનતા પણ ત્રાહિમામ પોકારી ઉઠી છે। બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે। ધોરાજી પાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવા આ દ્રશ્યો જોઈને પોકળ સાબિત થઈ રહ્યા છે। ભૂતકાળમાં પણ ચોમાસામાં પાણી ભરાવાના અનેક દ્રશ્યો સામે આવ્યા છે, પરંતુ પાલિકા ભૂતકાળમાંથી જાણે કોઈ શીખ લેવા નથી માંગતી। ઉપરથી ડેપ્યુટી કલેક્ટર પણ ચીફ ઓફિસરની દેખરેખમાં જ કામ થતું હોવાનો ખોખલો જવાબ આપ્યો છે। ત્યારે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી માટે પાલિકાની નીતિ અને નિયત પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। રાજકોટનો લોકમેળો વિવાદના ચકડોળે ચડ્યો। નવા 150 ફૂટ રિંગ રોડ પર ખસેડવા કવાયત। તંત્રે રાજકોટમાં યોજાતા ઐતિહાસિક લોકમેળાની તૈયારી શરૂ કરી દીધી છે, પરંતુ લોકમેળાના આયોજન સ્થળને લઈને હજુ અસમંજસ છે। રાજકોટમાં વર્ષોથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાતો જન્માષ્ટમીનો મેળો આ વખતે કદાચ નવા 150 ફૂટ રિંગ રોડ પર ખસેડવાની કવાયત ચાલી રહી છે, કારણ કે દર વર્ષે લોકમેળામાં 15 લાખથી વધુ લોકોની મેદની ઉમટી પડે છે। તેને ધ્યાનમાં રાખીને આ મેળો રેસકોર્સને બદલે નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર અટલ સરોવર પાસે 9000 સ્ક્વેર ફૂટ જગ્યામાં શિફ્ટ કરવા માટેની કવાયત વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી। આ માટે કલેક્ટર દ્વારા અટલ સરોવર આસપાસની ખાડાવાળી જમીનને સમથળ કરવા
કરવા માટે ₹12 કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર પાસે માંગવામાં આવી. જે ગ્રાન્ટ મંજૂર થયા બાદ જમીન સમથળ કરવા માટેની કામગીરી શરૂ થશે અને બાદમાં સૌરાષ્ટ્રનો સુપ્રસિદ્ધ રાજકોટનો લોકમેળો નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર યોજાશે. 16 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી છે, ત્યારે 14 ઓગસ્ટના રાંધણછઠથી 5 દિવસ સુધી લોકમેળો યોજાશે. આ વખતે મેળામાં રાઇડ્સ અને સ્ટોલ ભાડે રાખવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા અઠવાડિયામાં જ શરૂ કરી દેવામાં આવશે. હાલ તો રાજકોટ લોકમેળાનું સ્થળ જો અને તો વચ્ચે ચકડોળે ચડ્યું છે.